મિત્રો આપણે આજે આગળ વધશું અને મિત્રો મારી ચેનલ ઉગમ સરળ અને તો લિટલ રહ્યા છે તો મિત્રોને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. પરીક્ષા કોન્સ્ટેબલ સીસી અને મિત્રો આ ટૉપિક એવો છે ગુણાકાર કે આપણે આ ગુણાકાર કરશું એટલે કે બેઝિક પાયો જે આપણો છે એ મજબૂત કરશું મિત્રો કે બધી પરીક્ષાઓમાં કામ લાગે. અને મિત્રો આ તમને ગુણાકાર આવડવો ખૂબ જ જરૂરી છે કે જેને અમુક ગુણાકારમાં ભૂલ પડતી હોય તો ન પડે તો આપણે ગુણાકાર શીખવી દઈએ. તો જોઈએ મિત્રો ગુણાકાર અને આ મેથ્સમાં અને રિઝનિંગ બંનેમાં કામ આવે એવો આ ટૉપિક છે મિત્રો. તો ગુણાકાર જોઈએ. આપણે એવા ગુણાકાર પોઈન્ટ કઈ રીતે મૂકો, પોઈન્ટવાળા ગુણાકાર પણ જોઈશું. પહેલાં સાદા જોઈએ પછી પોઈન્ટવાળા જોઈશું કે પોઈન્ટ ક્યાં કાઢવો, કઈ રીતે ગુણાકાર કરવો, પોઈન્ટ કાઢીને કેટલા 10 મૂકવાના, 100 મૂકવાના, 1000 મૂકવાના, બધું આપણે શીખશું. જોઈએ પહેલો ગુણાકાર કે આપણે જોઈએ સાદો. પહેલાં તો 25 ગુણ્યા 3. તો મિત્રો આમાં તમને ઘડિયા આવડવા ખૂબ જ જરૂરી છે. તો અહીંયા જો એક આંકડા પછી બે આંકડા હોય તો એકમ દશકની શૂન્ય મૂકે, પણ અહીંયા તો એક આંકડો જ છે કે 3 પંચું 15 વધી 1, 3 પંચું 15, 15 એટલે 1 5 15, એમાં 5 વધી 1 આવે, 3 દુ 6 ને 1 7, 75 જવાબ આવ્યો. પછી જોઈએ 3 આંકડા લેતા જઈએ, 3 5 અને 6. અહીંયા આપણે લેવી 12. અહીં એક અંક હતો, અહીંયા 2 અંક આવી ગયા. એકમ દશકની શૂન્ય અહીંથી શરૂ કરવાનું. 1 6 એકા 6, 5 એકા 5, 3 એકા 3. પછી આ 2 લેવાના, 2 6 12 વધી 1, 5 દુ 10 ને 11 વધી 1, 3 દુ 6 ને 1 7, અહીં 0 એ પ્લસ સરવાળો 2 ના 2, 6 માં 1 ઉમેરો તો 7, 5 માં 7 ઉમેરો 12 વધી 1, 1 ને 3 થાય 4. તો પહેલાં સાદો જોયો, એક અંક હતો, પછી 2 અંક આવ્યા. 2 અંક હોય તો કેટલી શૂન્ય આવશે? 1 શૂન્ય આવશે. 3 અંક હોય તો કેટલી શૂન્ય આવે? અહીં કેમ 2 છે તો 1 શૂન્ય આવે એકમ દશકની, તો 3 હોય તો 2 શૂન્ય આવશે. એવો દાખલો પણ જોઈએ મિત્રો કે 1 2 3 4 6 7 આવો હોય અને ગુણાકાર આવી રીતે 3 અંક આપ્યા હોય તો કઈ રીતે ગુણાકાર થઈ જોઈએ? એકમ દશકની શૂન્ય પછી 3 અંક હોય તો 2 શૂન્ય તો મૂકી જ દેવાય. અહીંથી શરૂ કરવાનું. 1 7 એકા 7, 6 એકા 6, 4 એકા 4, 3 એકા 3, 2 એકા 2, 1 એકા 1. પછી આ લેવાનું 1 7. હવે 2 અંક આવે તો એકમ શૂન્ય મૂકવાની, 2 અંક હોય તો 1 શૂન્ય મૂકી દેવાની. અહીંથી શરૂ કરવાનું. 7 એકા 7, 6 એકા 6, 4 એકા 4, 3 એકા 3, 3 એકા 3, 2 એકા 2 અને 1 એકા 1. અહીંયા આપણે શૂન્ય મૂકવાની એટલે ભૂલ આપણે પડે નહીં સરવાળો જ્યારે કરી ત્યારે. પછી જોઈએ એક અંક રહ્યો ખાલી, એને ગુણાકાર કરી. 2 7 14 વધી આવશે 1, 7 દુ 14 વધી 1, 6 દુ 12 ને 1 13 વધી 1, 4 દુ 8 ને 1 9, 3 દુ 6, 3 દુ 6, પછી 2 દુ 4, 2 એકા 2. અહીંયા શૂન્ય મૂકી દો એટલે ભૂલ ન પડે. સરવાળો કરો. 4 ના 4, 7 માં 3 ઉમેર 10 વધી 1, 7 ને 1 8, 8 ને 6 14, 14 માં એ રીતે કરાય. પછી જો આ રીતે આપણે કરીએ, જો 1 છે 9 તો 10 થયા, 10 ને 7 17, 17 માં 6 ઉમેરો તો 23. આ રીતે કરો એટલે હેલું પડશે મિત્રો. 1 ને 9 10, 10 માં 7 ઉમેરો 17, 17 માં 6 ઉમેરો તો 23. તગડો વધી 2, 2 ને 6 8, 8 ને 4 12, 12 ને 6, 12 ને 6 કેટલા થાય? 18 વધી આવશે 1. પછી જોઈએ જો 4 ને 4 8, 8 ને 1 9, 9 માં 3 ઉમેરો તો 12 વધી 1. પછી 1 ને 3 4, 4 ને 2 6, 4 ને 2 6, 6 ને 2 8, 2 ને 1 3, 1 ના 1, 1 માં 0 ઉમેરો તો 1 જ આવશે. તો આપણે 3 દાખલા જોઈએ. હવે આપણે પોઈન્ટવાળા જોતા જઈએ. હવે તમને આ ગુણાકાર મેં શીખવી દીધા. સાદો શીખવાડ્યો, પછી 2, પછી 3 અંકવાળો,
એવા 4 હોય તો અહીંયા 3 શૂન્ય આવે, 5 હોય તો 4 આવે, એવી રીતે અહીંયા શૂન્ય તમારે વધારતી જવાની. દાખલો ગુણાકાર તો આમ જ કરવાનો છે મિત્રો. મિત્રો આપણે કોન્સ્ટેબલમાં 12,000 ઉપર ભરતી છે, CCAની 5,000 ઉપર ભરતી છે. તો મિત્રો તમારે આ બધું બેઝિક શીખવાનું છે, તો જ તમને વધારે સિરીઝ છે, તમને દાખલામાં તમને ભૂલ નહીં થાય, તમને કાયગા આવડશે. તો બેઝિક છે ગુણાકાર. હવે આપણે પોઈન્ટવાળો ગુણાકાર જોઈએ. જો પોઈન્ટવાળો ગુણાકાર ખૂબ જરૂરી મિત્રો. જોઈએ આપણે ચોથો કે પોઈન્ટ જો આવી રીતે આપ્યા હોય કે 1.2 ગુણ્યા 1.3 આપ્યા હોય, આ કઈ રીતે ગુણાકાર કરવાનો? જો આપણે જોઈએ મિત્રો 1.2 ગુણ્યા 1.3, તો આ બેનો ગુણાકાર કરીએ. પહેલાં તો પોઈન્ટ કાઢો એટલે નીચે 10 આવે, 1 અંક પછી પોઈન્ટ કાઢો તો નીચે 10, 2 અંક પછી પોઈન્ટ કાઢો તો 100, અને 3 અંક પછી પોઈન્ટ કાઢો તો 1000. આ રીતે ક્રમમાં વધારો થતો જશે. તો અહીંયા 1 અંક છે તો કેટલા આપશે? 10. પછી અહીંયા ગુણાકાર, અહીંયા 1 અંક પછી પોઈન્ટ કાઢો તો કેટલા આવે? નીચે 10. છેદમાં ઉપર અંશ હોય, નીચે શું હોય? છેદ હોય. તો જો આ રીતે આવશે. આ ઉપર આ બેનો ગુણાકાર કરવાનો અને નીચે બેનો ગુણાકાર. 12 ગુણ્યા 13 છેદમાં 10 ગુણ્યા 10 એટલે કેટલા આવે? 100. હવે મિત્રો 12 ગુણ્યા 13નો ગુણાકાર આપણે અહીંયા કરી દઈએ કે 13 ગુણ્યા 12, એકમ દશકને શૂન્ય, 3 એકા 3, 1 એકા 1, 2 તેરી 6, 2 એકા 2, એ શૂન્ય, 6 ના 6, 3 ને 2 5, 1 ના 1, 156 આવ્યા. કેટલા આવ્યા? 156. 12 ગુણ્યા 13 એટલે 156 આવ્યા અને નીચે 100. પછી પાછો પોઈન્ટ મૂકી દેવાનો, 2 આંકડા પછી પોઈન્ટ એટલે અહીંયા પોઈન્ટ આવશે. 1.56 મિત્રો જવાબ આપણો આવશે. તો મિત્રો પોઈન્ટવાળો ગુણાકાર મેં તમને શીખવ્યો કે પોઈન્ટ કાઢી પછી ગુણાકાર કરવાનો, પાછો પોઈન્ટ મૂકી દેવાનો. કે 100 હોય તો 2 અંક પછી પોઈન્ટ મૂકી દેવાનો, 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવે એટલે નીચે 100. અને કદાચ 10 આવ્યો તો આપણે અહીંયા પોઈન્ટ આવે. એટલે આ રીતે તમારે જમણી બાજુથી ગણીને પોઈન્ટ પાછો મૂકી દેવાનો. કે 100 હોય તો અહીંથી ગણવાનું 1, 2 અંક પછી પોઈન્ટ. પછી મિત્રો જોવી હજી એકવાર તમને પોઈન્ટવાળો શીખવાડી દઉં. 5મું, ધારો કે 0.10 આપ્યા હોય, પછી 0.5 આપ્યા હોય, તો આ કઈ રીતે ગુણાકાર કરવો? અહીંયા તમે પોઈન્ટ કાઢો એટલે નીચે કેટલા આવશે? જો 1 અને 2 તો નીચે કેટલા આવે? 100. અહીંયા પોઈન્ટ કાઢો, અહીં 2 અંક પછી તો નીચે 100, અહીં 1 અંક પછી તો નીચે 100. તો 0.5 એટલે 1 અંક પછી એટલે અહીં તો 5 જ વધશે, નીચે કેટલા આવશે? 10 આવશે. આ રીતે જો 2 અંક પછી પોઈન્ટ કાઢો તો નીચે 100, અહીં 1 અંક પછી પોઈન્ટ કાઢો તો નીચે 10. હવે આ 1 શૂન્ય ઉડાડી તો આ શૂન્ય ઉડી ગઈ, ઉપર 5 વધ્યા, ઉપર કેટલા વધ્યા? 5, નીચે કેટલા વધ્યા? 100. આવું જ્યારે મિત્રો હોય તો પાછો તમારે 2 આંકડા પછી પોઈન્ટ તો આ રીતે મૂકશું મિત્રો, 0 0, પછી અહીંયા 2 અંક પછી તો 1 અને 2 એટલે અહીંયા પોઈન્ટ આવે એટલે 0.05 આવશે. અહીંયા જો 0 0 લઈ લેવાની, 2 શૂન્ય લીધી, પછી 2 આંકડા ગણી લેવાની, 1 અને 2, પછી પોઈન્ટ મૂકી દેવાનો એટલે 0.05 આવશે. છઠ્ઠો જોઈએ મિત્રો કે આવી રીતે હોય 1.0 હોય, 2.0 હોય, તો આ કઈ રીતે? એટલે અહીં 0 તમે એનો મતલબ એક જ થાય ને આનો મતલબ 2 જ થાય, પણ આપણે અહીંયા એક અંક રાખી દઈએ 12, અહીંયા એક અંક રાખી દઈએ 2. તો જો અહીંયા તમે પોઈન્ટ કાઢશો તો 10, અહીંયા પોઈન્ટ કાઢશો તો 10, એટલે અહીંયા તમે જો 1 પોઈન્ટ એટલે નીચે 10 આવે, અહીંયા પોઈન્ટ કાઢો એટલે 22/10 આવે. 12 ગુણ્યા 22 છેદમાં નીચે 100. કઈ રીતે 100? 10 ગુણ્યા 10 એટલે 100. 12 ગુણ્યા અહીંયા પોઈન્ટ કાઢો તો 10, અહીંયા પોઈન્ટ કાઢો તો નીચે 10. બેનો ગુણાકાર, અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. તો 22 ગુણ્યા 12 પહેલાં ગુણાકાર કરી લઈએ મિત્રો, એવી રીતે હોય 22 ગુણ્યા 12, એકમ દશકની શૂન્ય, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4, અહીં શૂન્ય, અહીં સરવાળો 4, 4 ને 2 6 અને 2 ના 2, તો 264 આવ્યા ઉપર. કે 22 ગુણ્યા 12 કરે એકમ દશકની શૂન્ય, 2 એકા 2, 2 એકા 2, 2 દુ 4, 2 દુ 4,
4 ના 4, 2 માં 4 6, 2 માં 0 ઉમેરો તો 2. તો કેટલા મિત્રો આવ્યા ઉપર આવ્યા 264, નીચે આવ્યા 100. આનો જવાબ શું આવશે મિત્રો? 2 આંકડા પછી પોઈન્ટ તમારે મૂકવાનો હોય, 1 2 એટલે 2.64 આવશે. જવાબ શું આવે? 2.64. 2.64 આપણો જવાબ આવશે. 2 આંકડા પછી પોઈન્ટ એટલે 2.64, કારણ કે નીચે 100 છે. ખૂબ જ અગત્યનો જે ગુણાકાર છે એ તમને શીખવાડ્યા મિત્રો, અને ખૂબ જ મિત્રો કામમાં લાગશે તમને. જે પરીક્ષા સ્પર્ધાત્મક પરીક્ષા છે બધામાં આ ટૉપિક ખૂબ જ આઈએમપી છે. આ બધું તમને આવડવું જોઈએ, એટલે તમારું બેઝિક સારું હોય તો દાખલામાં કાંઈ વાંધો આવે નહીં. તો મિત્રો આપણી આ ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મિત્રો. બાય બાય.